નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આવી જે મહામારીની પરિસ્થિતિ છે અને જે પ્રકારની આ મહામારી ફેલાણી છે એવો પાઠ આપણા અભ્યાસક્રમમાં પણ આવેલો છે. જેમ કે ખાસ કરીને સ્વચ્છતાની બાબત આપણા દેશની અંદર આપણે જોઈએ છે કેટલા પ્રકારના રોગચાળા ફેલાઈ જાય છે. જેમ કે અનેક પ્રકારના તાવ, મચ્છરજન્ય રોગો, એટલે એ અસ્વચ્છતાને કારણે આવા પ્રકારની બીમારીઓ વધારે પડતી ફેલાતી હોય છે. એટલે એમાં ઘણી વખત આપણે એવું બને કે આપણામાં અજાગૃતતા, અને અજાગૃતતાના કારણે આપણે આવી બીમારીનો ભોગ બની જતા હોય છે. જો આપણામાં જાગૃતતા હોય તો એ બીમારીથી આપણે બચી શકીએ છીએ. એટલે એ રીતે આ જે છઠ્ઠો છે વાયરલ ઇન્ફેક્શન, પાકનું નામ, એમના લેખક છે ગુણવંત શાહ. એમનું પૂરું નામ છે ગુણવંત ભૂષણલાલ શાહ. સાહિત્ય પ્રકાર નિબંધ છે. મૂળ કૃતિનું નામ છે મરો ત્યાં સુધી જીવો. એમાંથી આ લેવામાં આવેલો પાઠ. સૌથી પહેલાં આપણે વાયરલ ઇન્ફેક્શન જે શીર્ષક લેખક આપ્યું છે, તો વાયરલ એટલે કે જે અતિ, જેમ કહેવાય ને કે ભાઈ રોગ પેદા કરનારું અતિ સૂક્ષ્મ જીવ, એક પ્રકારનું જંતુવાળું, એટલે વાયરલ ઇન્ફેક્શન એટલે ચેપ. એટલે આવા પ્રકારના જંતુવાળા જે જીવાણુ છે એ આપણા શરીરમાં પ્રવેશે અને આપણને રોગ કરે છે, એટલે ઇન્ફેક્શન લાગે છે. એટલે એવો સામાન્ય એનો અર્થ આપણે કરીએ. સૌથી પહેલાં આપણે લેખકના પરિચયની વાત કરીએ તો લેખકનું પૂરું નામ ગુણવંત ભૂષણલાલ શાહ. એમનું વતન સુરત જિલ્લાનું રાંદેર છે. તેમણે વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવા આપે છે. કાર્યોગામ, રણતો લીલાછમ, વગડા ને તરત નૌકાની, વિચારોના વૃંદાવનમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે. બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા એ તેમની આત્મકથા છે. ગાંધીના ચશ્મા, રામાયણ, માનવતાનું મહાકાવ્ય અને મહાભારત, માનવ સ્વભાવનું મહાકાવ્ય તેમના વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ પણ મળેલો છે. ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી પણ તેમને સન્માનિત કરવામાં આવેલા છે. આ નિબંધની આપણે વાત કરીએ પાઠની, તો સામાન્ય એવી વાત એમાં કરવામાં આવે, સમજાવવામાં આવે છે આપણને કે લેખક આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આપણને આંગળી સીધે છે. આપણે આરોગ્યની કાળજી બરોબર લેતા નથી, જેના કારણે અનેક અખિલારો એ આપણા શરીરમાં ઘર કરી રહ્યા છે. પહેલું સુખ તે જાતે લે રહ્યા, એ આપણે ત્યાં કહેવત છે કે ભાઈ પહેલું સુખ તે જાતે લે રહ્યા. સુખ પહેલું આપણું શરીરનું હોવું જોઈએ, તો જ આપણે સારી રીતે જિંદગી જીવી શકીએ. પણ જીવનમાં ભાગ્યે જ કોઈ આ કહેવતને પોતાના જીવનમાં ઉતારતા હોય છે. ઘણા બધા માણસોને કુટેવો અને આરોગ્ય એ બંને એક સિક્કાની બે બાજુ છે. અહીં લેખક આપણું ધ્યાન એ દોરે છે કે જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે. એ જ રીતે પાન, ગુટકા, સિગારેટ જેવા વ્યસનોમાં પણ લોકો ડૂબેલા છે. માત્ર પ્રેમ તત્વ એ જીવનને સુંદર બનાવે છે. એ સંદેશ પણ આ નિબંધમાં પડેલો છે. સરળ ગદ્યમાં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને ધારદાર બનાવી છે.
અને પ્રજાકીય જાગૃતિનું કામ પણ કરે છે. એટલે કે આ નિબંધની અંદર, આ પાઠની અંદર લેખકે આપણા શરીર સંબંધી અને સામાજિક જાગૃતિ, સ્વચ્છતાની બાબતોની વાત અને એનો મહિમા ગાયો છે, એની વાત કરી છે. એક જમાના ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરે. આ વાક્ય સમજવા છે કે ભાઈ એક જમાનો એવો હતો કે ચીનમાં કોઈ લોકો માંદા પડે ગામની અંદર, તો એમાં માંદું પડે ગામની અંદર માંદું પડે તો એ જે ગામમાં ડાક્ટર હોય એને સજા કરવામાં આવશે. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી કે જેમાં માંદા પડનાર માણસને કેદની સજા. સેમ્યુઅલ બટલર નામના એક સાહિત્યકારે, અંગ્રેજી સાહિત્યકારે એવી વાત સમજાવી છે. એને આદર્શ સમાજની વાત કરતા લખ્યું કે ભાઈ માંદો પડે એ માણસને એને કેદની સજા થાય. બર્નાર્ડ રસેલે એક નિબંધમાં ભારે ગમત કરી કે કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરતા હોય છે. આ વાતે સમજવા જેવી છે કે જ્યારે આપણે બર્નાર્ડ રસેલે જે વાત કરી સાહિત્યકાર છે એને પોતાના નિબંધમાં લખ્યું છે કે જ્યારે એ ગમત કરતા લખી છે કે ભાઈ કાર ખોટકાણી હોય, આપણે લઈને ક્યાંક રસ્તામાં જતા હોય અને કાર ખોટકાઈ જાય, આપણી બંધ પડી જાય, તો એના કારણે આપણને શરમ આવે કે આપણી કાર બગડી ગઈ, ખરાબ થઈ ગઈ, આપણે કોઈને વાત નથી કરી કે રસ્તામાં આમ થઈ ગયું તો કોઈક આપણને એમ કહે કે ભાઈ આવી ભંગાર જેવી કાર લઈને શું નીકળાય, એટલે આપણને શરમ આવે એ બાબતની વાત કરતા. પણ આપણું શરીર છે, માણસનું જે શરીર છે એ શરીર જ્યારે ખોટકાય ત્યારે આપણે કોઈથી શરમાતા નથી અને બીજાઓ આપણે ઉલટાનો આપણે ગૌરવપૂર્વક વાત કરતા હોય છે કે ભાઈ જો ને મને તો આવી તકલીફ થઈ ગઈ, બીમાર થઈ ગયો છું, મને આવા બધાનો રોગ થયો છે, એ બધાની યારે આપણું દુઃખ છે એ આમ ગૌરવથી કહેતા હોય છે. એટલે આ વસ્તુ પણ આપણને એમાં સમજાવે છે. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણ માણસની માફક જ વર્તે છે. ડૉક્ટર પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેય દર્દી જેવા બેદરકાર જોવા મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન બનશે. મફતમાં નથી આવતો, એ માટે વર્ષો સુધી વધવું પડે છે. શરીરને એટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો વછટી જાય છે. જીવનમાં કદી પણ પરસેવો નથી કર્યો. તેથી શરીરે પોતાના માલિકને કરેલો એ એક ક્રૂર કટાક્ષ ગણાય છે. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાડુંપણું કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. અહીંયા પણ સરસ વાત કરી છે કે આપણે આપણા શરીરની સાથે નિર્દયતાપૂર્વક વર્તીએ છીએ. અને ભણેલા લોકો પણ આજે જોઈએ છે કે અભણ માણસની જેમ ભણેલા હોય તો આપણે થોડોક સમજણ હોય આપણામાં કે ભાઈ શરીરને કેવી રીતે સાચવવું જોઈએ, શરીરમાં કેટલી કાળજી લેવી જોઈએ, આવી બધી આપણને ખબર હોય છે. અને એવી રીતે ડૉક્ટરો પણ ઘણી વખત આવી રીતે આરોગ્યની બાબતમાં ક્યારેક પોતાને દર્દીઓની માફક એ પણ બેદરકાર રહેતા હોય છે, તો એ પણ ઘણી વખત આવા રોગનો ભોગ બની જતા હોય છે. એટલે હંમેશા શરીર છે એ આપણું અપમાનિત થતું રહે છે. અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે ભાઈ નાની ઉંમર હોય છતાં પણ એ બીમાર પડી જતા હોય છે અને એની ગંભીર બીમારીમાં આવી જતા હોય છે કે જેના કારણે એને ખાટલા વસ થઈ જવું પડે છે, કાંઈ કરી શકતા નથી. એટલે નાની ઉંમરનું શરીર પણ આવી રીતે ખાટલામાં પડી જાય છે. જ્યારે એની ઉંમર કામ કરવાની હોય અથવા તો કંઈક ફરવા ફરવાની હોય ત્યારે બીમારીના કારણે પછી ક્યાંય જઈ શકતા નથી. ગાંધીજીના આપણે વાત કરીએ શબ્દ એવો છે કે સવિનય કાનૂન ભંગ. આ સવિનય કાનૂન ભંગ છે તો સવિનયનો
વિનય કે વિવેક છે સાથે. વિનય કે વિવેક. વિવેક સાથે. અને કાનૂન ભંગ. કાનૂન ભંગ એટલે કાયદાનો ભંગ કરે. કાયદાનો ભંગ. સવિનય કાનૂન ભંગ એ આપણે શબ્દ સાંભળેલો છે. લેખકે અહીંયા એ વાતને સમજાવે છે કે ભાઈ સવિનય કાનૂન ભંગ એટલે ઘણી વખત આપણે શું કરતા હોય ભાઈ તમે જોઈ શકો કે સવિનય કાનૂન ભંગ એટલે ગાંધીજીની સાથે આઝાદી વખતનો જોડાયેલો આ શબ્દ છે સવિનય. એમને અંગ્રેજોની સામે લડત ચલાવી, આંદોલનો ચલાવ્યા અને એ પણ કોઈ પણ શસ્ત્ર વગર મૂંગા વગર. અને અંગ્રેજોને આપણા દેશને આઝાદી અપાવવા માટે અંગ્રેજો સામે લડત કરી મૂંગા મને કોઈ પણ પ્રકારના શસ્ત્ર વગર અહિંસક આંદોલનો કરી અને અંગ્રેજોને અહીંથી હાંકી કાઢ્યા છે અને આપણને આઝાદી અપાવી છે. એમ શરીર છે તો શરીર પણ આપણું મૂંગા હોય એ હંમેશા ઘણી વખત અસ્વસ્થતાનો વિરોધ કરે છે. આપણા શરીરની અંદર જે અસ્વચ્છતા હોય તો એનો વિરોધ શરીર આ રીતે જ કરે છે. ગાંધીજીને રીતે અંગ્રેજો કાઢી મૂક્યા આપણા શરીરમાંથી રોગને દૂર કરવા માટે મૂંગામાં આપણું શરીર પર એવા રોગોને દૂર કરવા માટે એવા પ્રકારનું આંદોલન ચલાવતું હોય છે. એટલા માટે લેખકે આ સવિનય કાનૂન ભંગની વાત અહીંયા કરી છે. અને ઘણી વખત હૃદય રોગનો હુમલો આવે માણસોને તો કોઈ પણ પ્રકારનું કામ કર્યા હોય બેઠા બેઠા પણ તમે જોઈએ છે કે ભાઈ પરસેવો વસૂટી જાય કે ભાઈ તમે કાંઈ કરેલું હોય ખાલી બેઠા હોય તો તમને જ્યારે આ હુમલો આવે હૃદય રોગ આખો શરીર પરસેવામાં રેજ થઈ જાય છે. એટલે ત્યાં પણ આપણને એ વાત કરી છે કે ભાઈ પરસેવો કાંઈ કર્યા વગર કામ કરતા એના માણસને પરસેવો છૂટે એ વાત અલગ છે કે ભાઈ એવું પરસેવાળું કામ કરે એટલે પરસેવો થાય. પરંતુ વગર કામ માણસને જ્યારે પરસેવો છૂટે ત્યારે હૃદય રોગના હુમલાની નિશાની છે. એટલે આવી રીતે આપણા શરીર સાથે એ માલિક છે પોતાના શરીરની સાથે આવી રીતે ખૂબ રીતે વર્તતા હોય છે એનો પણ લેખકે કટાક્ષ થયો છે. એટલે બેઠાનું જીવન જે માણસો જીવતા હોય એની પણ આવા પ્રકારની એક 16 સાધના જેમ કહી શકાય એવા પ્રકારની સંખ્યા લોકોની ઓછી નથી એમ લેખકે સમજાવે છે. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે તો ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય. જેમ કે હોસ્પિટલની આપણે ઘણી વખત કે હોસ્પિટલની શોભા વધારવા આપણે શું કરી શકીએ તો આપણને પ્રશ્ન કરે છે. તો ઘણા ખરા ખાટલાઓ ખાલી રહે એ શોભા છે. અને હોસ્પિટલની આ જ એક શોભા ગણાય છે. હોસ્પિટલો ખર્ચક રહે દવાખાનાઓમાં બરાબર ને તો એ કાંઈ એની શોભા નથી પણ હોસ્પિટલ ખાલી રહી અત્યારે ઘણી પરિસ્થિતિઓના કારણે દવાખાનાઓમાં જગ્યા મળતી નથી. એટલે માણસ ન છૂટકે ડૉક્ટર પાસે જાય એમાં પણ કશું કરવું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય એવા માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોને પણ ચકાસણી કરાવી લેવી જોઈએ. કારણ કે હોસ્પિટલની આપણે વાત કરીએ કે ભાઈ ઘણી વખત એવું થાય કે ભાઈ ડૉક્ટર પાસે શું કામ જવાનું? ડૉક્ટર પાસે તો આપણે કંઈક બીમાર થાય તો જ આપણે જાય નહીં તો કંઈ ડૉક્ટર પાસે જાય નહીં. પણ ઘણી વખત એવું બને કે ભાઈ આપણે અમુક ઉંમરના આપણે ભલે સ્વસ્થ હોય કોઈ પણ ડૉક્ટર પાસે અમુક પ્રકારના આપણે જે રિપોર્ટ છે એ ખરેખર કરાવી લેવા જોઈએ. એમાં ખાસ કરીને આપણું શરીર અંદર જે પ્રકારની સ્થિતિ હોય એ આપણને ખબર ન હોય ઘણી વખત. તો નિરોગી છીએ એ જાણવા માટે આપણે ડૉક્ટર પાસે જઈને લોહીના રિપોર્ટ કરાવાય, કાર્ડિયોગ્રામના રિપોર્ટ કરાવાય, આવા બધા રિપોર્ટો પણ આપણે કરાવીને આપણા શરીરની ચકાસણી કરવી જોઈએ. તો આમાં કાર્ડિયોગ્રામ યાદ રહી જશે જૈસે ડૉક્ટરી ભાષા. તો કાર્ડિયોગ્રામ એટલે હૃદયના ધબકારા અને નિયંત્રણ.
પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો પણ ડૉક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. પણ દાંતના ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે પણ સમયાંતરે જઈ આવવું જોઈએ. ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્ય, આ પ્રશ્ન ડૉક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. ઓપીડીમાં કીડિયારો ઉભરાય એ તો આ સભ્ય સમાજની એક શરમ ગણાય છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. એટલે અહીંયા પણ વાત કરી છે કે ભાઈ આપણે ઘણી વખત શરીરને સાચવવાનું છે અને ભલે આપણે કોઈ ફરિયાદ ન છતાં પણ આપણે ડૉક્ટર પાસે સમયાંતરે જવું જોઈએ. પછી દાંતના દુખાવાની સામાન્ય બાબત હોય પણ આપણે દાંતની પણ વારંવાર તપાસ કરાવી જોઈએ કે દાંતમાં કોઈ પ્રકારની તકલીફ નથી ને. ઘણી વખત દાંતમાં સડો થતો હોય તો સામાન્યની શરૂઆત હોય તો આપણે જો તપાસ કરાવી લઈએ તો આપણે એ રોગની જાળવણી કરી શકીએ, દાંતની બરાબર જાળવણી રાખી શકીએ, લાંબો સમય સુધી આપણે ટકાવી શકીએ. એટલે આવી બધી બાબતો આપણે ખરેખર ધ્યાન રાખવું જોઈએ. પણ એમાં ઘણી વખત એવું બને કે ભાઈ આપણે કહીએ કે ભાઈ ડૉક્ટરની જે વાત છે કે ભાઈ કમાણી, ડૉક્ટરની કમાણી પર એને સીધો પ્રહાર કરે છે. એ આરોગ્ય માટે છે કે રોગની જાળવણી માટે? તો એ ડૉક્ટરનો સીધો પ્રહાર એટલે હુમલો. પ્રહાર એટલે સીધો હુમલો. લેખક એ રીતે વાત કરી છે કે ભાઈ ઓપીડીમાં કીડિયારો ઉભરાય. કીડિયારો એટલે તો બધું આમ માણસોનો કોઈ બહાર ન હોય, એટલા બધા દવાખાનાઓ માણસોની આવતા જતા હોય છે. તો એ કંઈ આપણી સારી બાબત નથી, એ પણ આપણા સભ્ય સમાજની એક શરમજનક બાબત કહેવાય છે. અનાથ આશ્રમ હોય તો અનાથ આશ્રમમાં બાળકો, ઘરડાઘર હોય તો ત્યાં વૃદ્ધો, એની જે સંખ્યા વધે છે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. એ પણ આ વાત કરી છે. કારણ કે અનાથ આશ્રમ બધા કરતા બોલવા પડે, બાળકોને આવી સ્થિતિ ઊભી થાય, વૃદ્ધો માટે ઘરડાઘરની વ્યવસ્થા કરવી પડે અને વધુ પડતી સંખ્યા વધી જાય તો એ પણ આપણે તંદુરસ્ત સમાજની કોઈ નિશાની ગણાતી નથી. અને સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય એ પણ યોગ્ય નથી. અહીંયા સંકટ એટલે મુશ્કેલ છે. સંકટ એટલે મુશ્કેલ. તો સંકટ સમયની સાંકળ શબ્દ એટલે સાંકળ એટલે આપણે ખ્યાલ છે કે જ્યારે આપણે રેલવેની અંદર મુસાફરી કરતા હોય એ સમયે ઘણી વખત રેલવેની અંદર વ્યવસ્થા છે કે ભાઈ કોઈ પણ મુશ્કેલી ઊભી થાય, તકલીફ પડે કે ચાલુ ગાડી હોય અને આપણે તાત્કાલિક કંઈક એની ઉગવડતા ઊભી થઈ હોય તો આપણે તરત જ એને સંકટ સમય માટે એટલે કે જે સાંકળ ખેંચવા આવે તો એ સાંકળ ખેંચે એટલે ગાડી તરફ ઊભી રહી અને આપણે જે કંઈ હોય એ આપણે અને રજૂઆત કરીએ તો આપણે એના અધિકારીઓ સાથે વાતચીત થઈને આપણી વ્યવસ્થા કરી આપીએ. પણ એ સંકટ સમયની સાંકળ વારંવાર ખેંચી વપરાય એ પણ યોગ્ય નથી. તમે એ સાંકળ છે રેલવેની અંદર એ કે આપણે વારંવાર ખેંચીને તમે ત્યારે ઊભી ન રાખી શકો. એ તો ખાસ મને એવું પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જ એવા સમયે આપણે આ સંકટ સમયની સાંકળનો ઉપયોગ કરવો જોઈએ. એમ કહે છે ગમે ત્યારે મન થાય કે હાલો મારે પાણીની પીવું છે, તરત લાગે છે તો હાલો ગાડી સાંકળ ખેંચીને હું પાણી પી આવું, હાલો મારે નાસ્તો કરવો છે હાલો નાસ્તો કરી આવું. તો આવી રીતે ગમે ત્યારે આપણે એવા સંકટ સમયની વારંવાર એ પરિસ્થિતિનો ઉપયોગ ન કરે. એટલે એમ આપણા આ દવાખાનાવાળી બાબતની વાત છે કે ભાઈ જરૂર પૂરતા આપણે ત્યારે આપણે જવું જોઈએ, વારંવાર જવાની જરૂર નથી. પણ આપણે એવું લાગે ત્યારે આપણે એ દવાખાનામાં પણ જઈ અને આપણી આરોગ્યની, આપણા શરીરની આવી બધી તપાસો કરવી જોઈએ. ડૉક્ટરને તાવની ફરિયાદ કરનાર દર્દીને કાને આજકાલ બે શબ્દો અચૂક પડે છે: વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન એટલે કે મોકલનારના સરનામા વગરનું VP પાસ એવો એટલે ટૂંકું નામ આપ્યું. એટલે કે ડૉક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દો એની મદદે આવે છે.
ડૉક્ટરનો એમાં કોઈ જ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની છે. જ્યાં ઇન્સાન અને ઉપરડો અડકે પડકે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલોમાં લીલા માટેનું સુંદર લખાણ અવતરણ ચિહ્નમાં હોય છે, જે થોડે થોડે દિવસે બદલાતું હોય છે. એટલે કે અહીંયા પણ સરસ વાત લેખકે સમજાવે છે કે ભાઈ ડૉક્ટરો ઘણી વખત આજકાલ આપણે જોઈએ કે ભાઈ દર્દીઓની આજકાલ આપણે એવા શબ્દો સાંભળવામાં વાયરલ ઇન્ફેક્શન, અત્યારે બધા મહામારીની પરિસ્થિતિ ઊભી થઈ છે આપણે COVID-19, તો આપણે જોઈએ છે કે ભાઈ ઇન્ફેક્શન ન લાગે એટલે આપણે બધા શરીરને આરોગ્યને જાળવવા માટે માસ્ક બધું પહેરીએ છીએ. તો એવી રીતે આ એક વાયરલ ઇન્ફેક્શન એટલે કે લેખક એની વાત કરી કે ભાઈ ઇન્ફેક્શન એટલે કે મોકરના ખરા પણ એનું સરનામા વગરનું છે. VP પાસે કે જેને તમે સામાન્ય રીતે ડૉક્ટર પાસે જાય તો બધા સામાન્ય અત્યારે ચોમાસાની ઋતુ છે તો ઘણા બધા બીમારીઓ માણસોને શરદી, ઉધરસ, તાવ બધું થતું હોય છે. તો એ આપણને કહેતા કે ભાઈ ઇન્ફેક્શન લાગ્યું. એટલે ઇન્ફેક્શન એટલે એક પ્રકારનો ચેપ, આપણે એકમાંથી બીજામાં ત્રીજામાં. એટલે આમ આપણને સમજાવે છે. આપણે વારંવાર ડૉક્ટરો પાસે આ બે શબ્દો આપણને સાંભળવા મળતા હોય છે. પણ એ વાત એ સમજવાની છે કે ભાઈ તે દેશની અંદર આરોગ્ય છે આટલું બધું પાંગળું એટલે અશક્ત અને નબળું. પાંગળું અશક્ત નબળું, અશક્ત અને નબળું આવા પ્રકારની વાત લેખક કહે છે કે ભાઈ જ્યાં આરોગ્યની જે વ્યવસ્થા છે એ જો આવી નબળી હોય ત્યાં સામાન્ય રીતે ઢગલાબંધ પાછી વસ્તી પણ હોય. આપણે દેશની અંદર આ પરિસ્થિતિ છે ને કે ભાઈ વસ્તીમાં આપણે ઘણા બધા આગળ છે અને એ વસ્તી જથ્થાબંધ હોવાના કારણે અનેક પ્રકારની બીમારીઓ કોઈ પણ દેશમાં ન હોય પણ આપણા દેશમાં તો પહેલી આવી જ જાય. એટલે એવી જથ્થાબંધ મહામારી ત્યાં હોવાની આવી પરિસ્થિતિઓમાં અત્યારે મહામારીનો આપણે સામનો કરી રહ્યા છે કે ભાઈ જો એના કારણે આપણે ઘણી બધી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે પાછો આપણા દેશની અંદર કે જ્યાં તમે જુઓ તો ઇન્સાન એટલે કે માણસ અને ઉપરડો અડકે પડકે રહેતા હોય. ઉપરડો કોને કહેવાય કે જ્યાં ઉપરડો એટલે એક પ્રકારનો એવો કે ભાઈ જ્યાં બધું ખરાબ કચરો નામ તેને બધું હોય એના ઢગલા કરેલા હોય. ગામડાઓની અંદર તમે જાઓ તો ગામડાની અંદર પશુ માળ બધું રાખતા હોય તો ત્યાં મોટા ભાગે પોતાના ઘરના જે એનું છાણ અને આ તેનું બધું ખરાબ હોય એ આંગણાની બહાર ઘરના આંગણ હોય એ આંગણાની બહાર હોય ત્યાં જે ઉકરડો કરેલો હોય એટલે ત્યાં બધી ગંદકી થવાની છે. એટલે માણસો અને ઉકરડો આ અડકે પડકે રહેતા હોય તો ત્યાં આપણે સમજીએ કે શું પરિસ્થિતિ થાય છે. એટલે આવા પ્રકારની મહામારી ત્યાં હોવાની એની ગંદકીને આપણે દૂર કરવી પડે કે ભાઈ અત્યારે આ પરિસ્થિતિઓમાં જો ગંદકી જેટલી આપણે દૂર કરશું અને જેટલા આપણે સ્વચ્છ રહીશું અને દેશને જેટલો સ્વચ્છ બનાવશું એટલી આપણા દેશની અંદરની બીમારીને આપણે દૂર કરી શકશું. એટલે ત્યાં હોસ્પિટલોની પણ એટલી બધી પછી આપણે જરૂર નહીં પડે અથવા તો આપણે હોસ્પિટલમાં એટલી બધી જવાની જરૂર નહીં પડે અને વધારે પડતા આપણે બધા સ્વચ્છ રહી શકીએ. આવી જ્યારે પરિસ્થિતિ હોય ઇન્સાનને ઉકરડો સાથે હોય ત્યાં હોસ્પિટલો સામાન્ય તમને ખબર છે કે ભાઈ કેટલી ગંદી હોય. એટલે એ હોસ્પિટલોમાં પછી આવી બધી ગંદકીઓ જોવા મળતી હોય છે. પણ ઘણી વખત સારી હોસ્પિટલો આપણે જોઈએ અત્યારે તો સારી હોસ્પિટલના બોર્ડ છે સરસ રીતે લખાયેલા હોય એને કે લીલા પાટિયા પર સુંદર અક્ષરથી લખાયેલો અવતરણ ચિહ્નમાં પાછું લખ્યું હોય. એટલે એ લખાણ પાછું થોડે દિવસે બદલાતું પણ રહેતું હોય છે. પણ તમે ઘણી વખત અંદર જાઓ તો કાંઈ એવી વ્યવસ્થા પણ નથી હોતી અને અંદર જાઓ તો ઘણી બધી ગંદકી પણ આપણને જોવા મળતી હોય છે. એટલે આ રીતે આ પ્રકારની જે વાત છે આપણે એમાં વાયરલ ઇન્ફેક્શન એ અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અત્યારે પછીનો જે એકમ છે આપણો બીજો ભાગ એ આપણે પછીના પીરિયડમાં લઈ લઈશું. થેન્ક યુ. આભાર.